નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જે આપણે કોલેજમાં બધી જગ્યાએ અત્યારે મેસેજ આવી રહ્યા છે કે ભાઈ ઈ કેવાયસી કરાવો। જો તમારું ઈ કેવાયસી નહીં કરાવેલ હોય તો તમને સ્કોલરશિપ પણ નહીં મળે અને બીજા જે અમુક બેનિફિટ જે મળે છે તે તમને નહીં મળે। ઈ કેવાયસી નહીં કરાવો તો તે નહીં મળવા પાત્ર રહીએ। તો તે તમને કઈ રીતે ઈ કેવાયસી કરવાની છે આપણે ઓનલાઈન આપણા ઘરે બેઠા, તો તેના વિશે આપણે વાત કરવાના છીએ। કોલેજમાંથી તમને મેસેજ પણ આવ્યો હશે, સ્ક્રીનશોટ ને એવું બધું અપલોડ કરવાનું કીધું હશે, અથવા તો તમને ખાલી મેસેજ નાખ્યો કે ભાઈ ઈ કેવાયસી કરવી લેજો નકર તમારી સ્કોલરશિપ નહીં આવે ને એવા બધા અમુક મેસેજ કરેલા છે। તો તે મેસેજનો આપણે સ્ક્રીનશોટ કઈ રીતે મતલબ કે ક્યાંથી ઈ કેવાયસી કરવી અને એ સ્ક્રીનશોટ ક્યાંથી પાડવાનો છે અથવા તો ઈ કેવાયસી કઈ રીતે કરવી તેના વિશે આજે વાત કરવાના છીએ। તો ઈ કેવાયસી કરવા માટે સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોરમાંથી બે એપ ડાઉનલોડ કરવાના રહેશે, માય રેશન અને આધાર ફેસ રીડર। તો તે આપણે તમને તો તમારે પ્લે સ્ટોરમાં જઈને સિમ્પલ સર્ચ કરવાનું રહેશે માય રેશન એપ। માય રેશન એપ સર્ચ કરશો એટલે તમને કંઈક એપ જોવા મળશે। તો હું પહેલાં સર્ચ કરી લઉં છું માય રેશન એપ। તો માય રેશન એપ સર્ચ કરી અને આ એપ તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું રહેશે। મારામાં પહેલાંથી જ ડાઉનલોડ છે એટલે હું એને ડાઉનલોડ નહીં કરું। અને બીજું એક તમારે એક એપ જોશે, એનું નામ છે આધાર ફેસ રીડર, તે પણ તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે। તે તમારા હોમ સ્ક્રીન ઉપર ક્યાંય જોવા નહીં મળે પણ તમારે તે ઇન્સ્ટોલ કરવાનું રહેશે। એમને તમારે એમનેમ રહેશે, ફેસ સ્કેન કરશો ત્યારે તમારે આવી જશે। આ માય રેશન એપમાં એની જરૂર પડશે પણ અત્યારે તમારા હોમ સ્ક્રીનમાં કે ક્યાંય તમને એ જોવા નહીં મળે। તો તમારે આ બે એપ સિમ્પલ પહેલાં ડાઉનલોડ કરીને લેવાના છે અને પછી માય રેશન એપ તમારે ખોલવાનું રહેશે। સિમ્પલી માય રેશન એપ ઓપન કરશો એટલે તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે એનો। માય રેશન એપની ખુલી જાય એટલે તમારે આ રીતના મોબાઈલ નંબર એન્ટર કરી અને સિમ્પલી ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે જો તમારું એકાઉન્ટ પહેલેથી બનાવેલ હશે તો લોગિન થઈ જશે અને જો તમારું એકાઉન્ટ પહેલેથી નહીં બનેલું હોય તો તમને કઈ રીતના કરવાનું તે દેખાડી દઉં। તો તમારે સિમ્પલી જો એકાઉન્ટ બનેલું ના હોય તમારું તો અહીંયા નવા વપરાશકર્તા ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારું નામ ને મોબાઈલ નંબર નાખી દેશો અને ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવી જશે। તે ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે। તો હું મારા મોબાઈલ નંબરને નામ એન્ટર કરી દઉં છું, તમે પણ તમારું નામ અને મોબાઈલ નંબર અહીંયા સિમ્પલી એન્ટર કરી દેજો અને ત્યારબાદ આપણે કઈ રીતના આવે છે તે તમને દેખાડો। તો આ રીતના તમારે ઓટીપી કંઈક આવી જશે એટલે અહીંયા ઓટીપી તમારે દાખલ કરી દેવાના રહેશે। દાખલ કરી દેવો ઓટીપી એટલે તમારું કંઈક પેજ લોડિંગ રહેશે। હું પહેલાં મેસેજમાંથી કોપી કરી લઉં છું ઓટીપી। તો અહીંયા આ રીતના તમારે ઓટીપી એન્ટર કરી દેવાના રહેશે। ઓટીપી દાખલ કરી દેશો અને ઓટીપી આની ઉપર ઓટીપી સબમિટ કરો ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમારું કંઈક આગળ લોડિંગ લેશે। અને જો તમારે આ રીતનું કંઈ એરર જોવા મળે મતલબ કે તમારું પહેલેથી જ એકાઉન્ટ બનેલ છે એવું કંઈ, તો તમારે સિમ્પલી ફરી પાછું લોગિન ઉપર ક્લિક કરીને લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો એટલે તમને કંઈક આ રીતના પિન નાખવાના કહેશે। તો તમારે મતલબ કે બે વાર પિન એન્ટર કરી દેવાના છે 4 આંકડાના। તો તમારે અહીંયા 4 આંકડાના બે વાર પહેલાં પિન એન્ટર કરી દેવાના જે તમારે રાખવા હોય। આ આપણે ગૂગલ પેમાં એમાં કેમ એપ્લિકેશન ખોલવાનું છે એ રીતના તમારા પિન રહેશે। તો હું પણ એન્ટર કરી અને આગળ નેક્સ્ટ કરી દઉં છું। હવે આ રીતનું તમારું કંઈક હોમ સ્ક્રીન ઉપર તમારા એપ જોવા મળી જશે। તો તમે આ એપની અંદર બધી વસ્તુ કરી શકો છો રેશન કાર્ડને લગતી। તો આપણે અત્યારે મોબાઈલ નંબર ને એવું બધું પણ તમે અહીંથી અપડેટ કરી શકો છો। તમારા રેશન કાર્ડમાં તમારામાં જો મોબાઈલ નંબર અપડેટ ના હોય તો તમે કરાવી શકો છો અહીંથી। અને ઈ કેવાયસી ને તમારા મતલબ કે કેટલું અનાજ મળે છે ને એ બધું જાણી શકો છો। આપણે સિમ્પલી ઈ કેવાયસી પર ક્લિક કરી દઈએ અત્યારે। તો ઈ કેવાયસી ઉપર ક્લિક કરી અને અહીંયા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી દઈ અને આગળ કાર્ડની વિગત મેળવો ઉપર ક્લિક કરવાનું છે। તમને કંઈક આ રીતનું એરર એક જોવા મળી જશે। જો તમે અત્યાર સુધી તમારું એપ નવી આઈડી બનાવી છે તો તમારું રેશન કાર્ડ આમાં લિંક નહીં કર્યું હોય તો તમારે પહેલાં લિંક કરવાનું છે। આ બટન ઉપર ક્લિક કરીને અહીંયા રેશનની વિગત, હવે અહીંયા તમારો રેશન કાર્ડનો નંબર નાખ દેવાના રહેશે ને ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડના છેલ્લા 4 આંકડા દાખલ કરી દેવાના રહેશે તમારા। એટલે દાખલ કરી દેશો એટલે નેક્સ્ટ કાંઈ તમારામાં ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરવાનો રહેશે। તો હું પણ મારા અહીંયા રેશન કાર્ડના અને એના બધાના નંબર એન્ટર કરી દઉં છું। જો તમારે પહેલાંથી જ લિંક હોય તો આ રીતનું કંઈ ઇન્ટરફેસ નહીં જોવા મળે, તમારે કંઈક અલગ ઇન્ટરફેસ જોવા મળશે। તે તમને હું હમણાં નેક્સ્ટ ક્લિપમાં દેખાડું। અત્યારે તો તમારે પહેલાં અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી દેવાના રહેશે। હું મારા પણ મોબાઈલ નંબર અને આધાર કાર્ડના નંબર એન્ટર કરી દઉં છું। હવે એન્ટર કરીને તમે એની ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવી જશે। આ રીતનું કંઈક ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે અને ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। હું પણ ઓટીપી દાખલ કરી દઉં છું કોપી કરીને। તો ઓટીપી કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી અને એની ઉપર ક્લિક કરી દેશો એટલે તમારે આ રીતનું કંઈક પેજ લોડિંગ લેશે થોડુંક।
અને તમને કંઈક નેક્સ્ટ ઇન્ટરફેસ તમને આ રીતનો કંઈક જોવા મળશે. તો પેજને લોડિંગ થવા દઈએ થોડી વાર. તો હા, આ રીતનું તમને કંઈક જોવા મળી જશે કે ભાઈ તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે, પણ છતાં પણ ઘણીવાર એવું થાય છે કે તમારું લિંક થતું નથી, થોડો ટાઈમ લાગે છે લિંક થતાં. તો લિંક થયા બાદ કઈ રીતનું ઇન્ટરફેસ હોય છે તે તમને હમણાં દેખાડી દઉં. જો આ રીતનું એરર ફરી પાછું જોવા મળે છે, એટલે હજી તમારે લિંક નથી થયું તો થોડો ટાઈમ તમારે રાહ જોવાની રહેશે અને 2-3 વાર ટ્રાય કરી દેવાની. તો થોડી વાર પછી વળી પાછા આપણે એપમાં આવી ગયા છીએ. તો હવે આપણે આધાર KYC પર ફરી ક્લિક કરી દેવાનું રહેશે અને તમને કંઈક આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે. વળી પાછું આપણે જેમ કર્યું હતું પહેલાં એ રીતનું કરી દેશો એટલે અહીંયા તમને કંઈક રેશન કાર્ડના તમારા નંબર જોવા મળી જશે. પહેલાં તમને એરર દેખાડતું હતું, એ ટાઈપનું એરર નહીં જોવા મળે. હવે હું અહીંયા કેપ્ચા કોડ નાખી અને મારું રેશન કાર્ડ ઓપન કરી લઉં છું. તો આ રીતના બધા સભ્યોનું નામ ને બધું આવી જશે. તો આમાં તમારું નામ તમારે સિલેક્ટ કરી અને KYC પર ક્લિક કરી દેવાનું રહેશે. હું મારું નામ સિલેક્ટ કરી લઉં છું અને KYC પર ક્લિક કરી દઉં છું આ સભ્યના KYC ઉપર. હવે પાછું આવું કંઈક આવી જશે. બોક્સ ઉપર ક્લિક કરી OTP જનરેટર ઉપર ક્લિક કરી દેવાનું. આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક હશે તો એમાં OTP આવી જશે. તો એ OTP અહીંયા તમારે સિમ્પલ દાખલ કરી દેવાના રહેશે. દાખલ કરશો એટલે આગળ તમને તમારું જે ઓલું આધાર ઓથેન્ટિકેશનનું જે એપ આપણે આધાર ફેસ રીડરનું જે એપ આપણે ડાઉનલોડ કરાવ્યું હતું તે ઓપન થઈ જશે અને તેમાં તમારું ફેસ સ્કેન કરવાનું રહેશે. એટલે સ્કેન કરશો એટલે તમારા KYC સક્સેસફુલી થઈ જશે. તો હું પણ મારું ફેસ સ્કેન કરી લઉં છું. તો તમને આ રીતનું કંઈક આવી જશે. તમારે આખું તમારી પલકાવવાની રહેશે તો જ KYC થશે, નકર નહીં થાય. અને જો તમે કરશો સક્સેસફુલી એટલે આ રીતનું તમારું સક્સેસફુલ થઈ. તમારે આ જે સભ્યનું કર્યું છે એનું આ રીતના જોવા મળી જશે. તમારે અહીંયા ચોરસ બોક્સ ઉપર ક્લિક કરીને મંજૂરીની વિગત ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે આ તમને આ રીતનું કંઈક જોવા મળી જશે. આનો તમારે સ્ક્રીનશોટ પાડીને તમારે જો કોલેજની વેબસાઇટમાં અપલોડ કરવાનું કીધું હોય તો તમારે તે અપલોડ કરી દેવાનો રહેશે. તો આ રીતના આપણે આધાર મતલબ કે KYC કરવાનું હોય છે, જે તમને કોલેજમાં ને બધી જગ્યાએ કીધું છે કે અમુક બેનિફિટ નહીં મળે. તો આ KYC કરવા માટે તમારે કંઈક ખાસ જરૂરી બાબત ધ્યાનમાં રાખવાની છે, તે એ છે કે તમારે ભાઈ રેશન કાર્ડમાં તમારા આધાર કાર્ડ નંબર લિંક હોવો જોઈએ પહેલી વાત તો. અને બીજી વાત કે તમારા આધાર કાર્ડ હારે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. આ બે વસ્તુ તો હોવી જ જોઈએ. આધાર કાર્ડ મતલબ કે રેશન કાર્ડ હારે તો તમારા આધાર કાર્ડ લિંક હશે જ, પણ જો તમારા આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમે પહેલાં આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવી દેજો અને પછી આ પ્રોસેસ ટ્રાય કરજો એટલે તમારું સક્સેસફુલી આ રીતનું થઈ જશે. તો આ જ રીતના આપણી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબો. અને આપણું એક વોટ્સઅપ ગ્રુપ પણ ચાલી રહ્યું છે, તેમાં તમે જો હજી સુધી જોઈન નથી આવ્યો તો તેમાં જોઈન થઈ જજો. અલગ અલગ બ્રાન્ચના બધા એના અલગ અલગ ગ્રુપ છે, તેમાં તમે જોઈન થઈ જજો. અને મોસ્ટ IMP ક્વેશ્ચન ને એવું બધું તો આપણે બનાવી જ છીએ. સાથે સાથે હવે જે અમુક ઇન્ફોર્મેશન હોય છે જેના કોઈ વિડીયો નથી બનાવતું તેવા પણ આપણે અપલોડ કરીએ છીએ. તો હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મુલાકાત થશે. ત્યાં સુધી ધન્યવાદ.